બોલ્યા વિના બોર નો ખપે અને માંગ્યા વગરની માય નહીં પીરશે અને કાલ તને કોઈ નહીં પૂછે અને સત્ય આલ્યો આવજે સાંધો સુરત તમે ક્યાં લગન તારું કોઈ દી કઈ નીકળવું ન પડે એવા શબ્દ વાપરી છે શરી ભગવાનની સાક્ષી છે અને નિબાળીમાં જેટલા દેવ દેરા છે એની સાક્ષી છે બાપા બોલજો ખોટું ન બોલતો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? અમે પણ મજામાં સેવી. તો આજે અમારા નવા વ્લોગમાં એટલે કે વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે તો અમારે એક લીલ છે એટલે કે લગ્ન. તો ત્યાં અમારે મોડ બાપુનો છોકરો અમારો થાય એટલે કે અમારો ભાઈ, ત્યાં અમારે જવાનું છે. તો બધાય ફેમિલી તૈયાર થઈ જઈશું, પછી પાછા મળીશું. તો ચાલો પેલા આપણે ફેમિલીને જરાક આપણે બતાડી દઈએ બધાને તૈયાર થવાનું જે બાકી છે. જય માતાજી. આજે અમે જવાના છીએ લગ્નમાં. લગ્ન એટલે આજ લીલ છે મારા મોટા સસરાના ઘીરે, એટલે કે મારા દેરના લગ્ન છે. તો અમે નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ, પછી તમને મળશું અને ના જઈને જ આપણે મળશું. ઓકે, તો અમે તૈયાર થઈ ગયા છે સરસ મજાના. જો ધ્રુવિકાને તૈયાર કરી, દર્શનને તૈયાર કર્યો. તૈયાર તો થવું પડે નહીં દર્શન? નહીં ધુવી? આપણે આજ ક્યાં જવાનું ધુવી? હા, તો ફાઇનલ આપણે રસોડા પૂછી ગયા છે, કારણ કે આપણે ભાઈનું હતું એટલે આપણે પહેલાં તો રસોડા જવું પડે. અહીંયા આપણે મળી ગયા છે. તો પહેલાં તો નવા વર્ષના બધાને રામ રામ. રામ રામ ભાવેશભાઈ, રામ રામ. રામ રામ. તો ફાઇનલ આપણે રસોડા આવી ગયા છે. જો અહીંયા આપણે શાક બને છે. હા, તો અમારે જયંતિ કાકા શાક બનાવે છે. તો આ અમારે ભલા દાદા છે, અમારા બધા ભાઈઓ છે કુટુંબી. તો અહીંયા બટાકા પકાય છે. તો આપણે બધા ભાઈઓ કાકા ને બધા એમાં છે. કવિરાજ છે આપણે એ જિગ્નેશભાઈ કવિરાજ ક્યાં છે? કારણ કે જિગ્નેશભાઈ નામ છે એટલે કવિરાજ કેવી તો પણ હાલે. તો આ અમારે જેના કાકા મનસુખ કાકા છે. હેલો, તો અમે આજ પહોંચી ગયા છીએ જ્યાં અમારે લગ્ન છે. ત્યાં કણે જો આ પણ છે ગણેશ દાદા. આ છે જેના અમે લગ્નમાં આવ્યા છીએ. આ છે એમના ભાઈ. આ બધા પૂરીઓ બનાવે છે, જો તમે જોઈ શકો છો. અહીંયા જોવો એટલે અસલ આવે. એક તો જો અમારે ખાટલા ચડીને બેઠા જો. તો ઓકે, તમે જોઈ શકો છો. આવી રીતે આપણે બધાએ ભગવાનને બેસાડી દીધા છે, કારણ કે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. આપણે જમીન લેવી, પછી આપણે જમીન તરત આપણે જે લીલનું આપણે કામ આદર્યું છે એમાં અમારા ભાઈને જાગૃત કરવાના છે. ઓકે, ફાઇનલ અમે હવે જમીને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે હવે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. કારણ કે અમારે હવે લીલીઓ આવે છે, એટલે કે અમારો ભાઈ એને હવે જાગૃત કરવાનો છે. વ્લોગમાં બનાવી રહેજો, આગળ તમને મજા આવે છે.
ખામણે પડે એવું કરી દીજે બાપા. પણ બોલજે, બોલ્યા વિના બોર નો ખપે. અને માંગ્યા વગરની માય નહીં પીરશે. અને કાલ તને કોઈ નહીં પૂછે. અને સત્ય આલ્યો આવજે સાંધો સુરત તો ક્યાં લગન તારું કોઈ દી કાંઈ નીકળવું ન પડે એવા શબ્દ વાપરજે. શનિ ભગવાનની સાક્ષી છે. અને લીંબાળીમાં જેટલા દેવ દેરા છે એની સાક્ષી છે બાપા. બોલજે, ખોટું ન બોલતો. ખમા બોલ, ખમા પસ વસાડા. પસ તને બોલાવે પછી તારા કુટુંબ છે તમતાર કડવો ઠપકો મીઠો ઠપકો દેવો દેજે. તો તારા છે તમતાર, તારા ની તને ખબર જ હોય. બરોબર. હોકારો કરીએ, હોકારો કરીએ એટલે અમને ખબર પડે કે હાલ બાપા હાલ છે. ન્યા કોણ છે એ કોળિયા ભાઈ પૂછો તો. તમારું નામ કામ હોય તો નામ દે બાપા. તમને ખબર છે તમને ઘણું દુઃખ લાગ્યું છે, તમારે કોઈને ધકવું હોય મોટું હોય પણ નામ દે. બોલ નો તોલ ભાઈ. ભગવતી સાક્ષી રો તારો છે તારી ભગવતી જોખી આવશે. એ રોવાનું મેં દે બાપા. લેજે તારું રૂડું કાર્ય કર્યું છે આવું. એટલે હોનાના મોરલા ઉડે એવું કામ કરી દેતો થઈ જાય. નાના બાકી છે એમ. ઓડા વરાવવા પડે તારા નામ ઉપરથી. લેજે હાલ્યો આવી. ખોટું બોલ, ખોટું બોલ તો તારી ભગવતી તને પૂછે. અને ઉભો રહે તો તારી ભગવતી ના સોગન છે તને. હાલ હાલ ભગવતી ના માનતો જગદાર હોકારો કરજે. કહે પલાણું મારું નામ છે. હા, ઓળખાણ તારી ભગવતી તને કરાવશે, બીજું કોઈ નહીં કરાવે. હા, સારું છે. રતન પર ગયા રતન પર એક માંડવો સારું છે. એમાં આવવાના સારા કોઈ કોણ છે ખોળી? નામ દેતો. બાપા બોલાતું હોય તો બોલ. બોલવું પડે, બોલ્યા વિના બોર ન ખપે બાપા. માંગ્યા વગરની માય ની પીરસથી આ તારું આંગણું છે, તારું રૂડું કરવા આવડા ગરદણીએ કર્યું. ગરદણીને માન થાય એવું તારે કરી દેવું પડે. બોલી બીજું બોલાય નહીં. બરોબર છે. આ કુંડની સાક્ષી તારે બોલવું પડે. હા, લેજે બાપા બોલ. તારું નામ આવડતું હોય બોલજે એકદાણ. આ ખમા બોલ એકદાણ ઊંચો હાથ કરીને તો અમને દઈ સુને છે. ખરેખર આ ખોળીએ જો લીલીઓ પ્રગટ થયો હોય અને વાયુ રૂપે સુવાસા રૂપે ઝાડવું હલાવતું હોય તો ખમા બોલે એકદમ. બસને ખમા કે આપણે. બરોબર મહેશભાઈ? પંચ કંકુના લેવા આવ્યા છો. ખમા કીધી હોય બસને એક વધાવો દે. પછી તારું નામ દીજે વધાવો દે. સત્ય શ્રી ભગવાનની સાક્ષી છે. વાસાને ખોટું ન કરતો. અને સત્ય આલી છે તાળી ઝાકર આકલો મારી. વધાવો હાલાલ બાપા તું ના બેન તો મારી સને સુરા ઘરધણી ને બધાને કોણ છે તો વાતો નહીં ને. મારી ઘરધણી થઈ જવું પડે તો જ કામ રૂડ થાય ને ન થાય. ઘરધણી મારી ન થાય કામરે ન પડે દાંતકાઠી નામ દેવો બાપા. પંચની હરુભરું લીલીઓ છે એમ નામ દે. ખમા ખમા. હા પિતૃ નારાયણ દેવ. હા પિતૃ નારાયણ. પિતૃ નારાયણ. હાલ 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 ઊભું રહેવું ને વડાલ નો આટલા પ્રમાણ આપી દે એટલે રૂડું થઈ જાય. હાલ હાલ હાલવા એટલે બહુ દૂર તંતર રૂડું. તારા કઈક ભાગ હરખાય છે એટલે મારા નગર મારેલો સારું છે. વેલજીનું માનવું મીઠી સારું મીઠી લાવ્યો. જેટલો મજેલો પીવો.
કેવું દૂધ પાણી પીવું છે, તો કઈ દે મને આગળ તું જાઓ. રોવા સુરાય તે રોતો નહીં, પેલા વ્યવસ્થિત પૂછી લે. પેલા મગજમાં જ નીકળે તો મને જે કહેવાનું કહેજે, આગળ જાઓ. ડબ્બો વાળી કે બીજું. વાંધો નહીં. કરગતા બોલને કા પિતૃ મોક્ષ પ્રદવો નાની દીનો જે આપણે લીલું કામ હતું એ આપણે પૂરું સરસ મજાનું માતાજીએ કરી દીધું છે અને ઘરે પણ આપણે પાછા આવી ગયા છે. તો હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે.